નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ તબીબી નિદાનની વાત કરીએ ત્યારે આપણને એક ચોક્કસતાની અપેક્ષા હોય છે, રાઈટ? હા, બિલકુલ. જાણે કોઈ એન્જિનિયરિંગનું કામ હોય. બરાબર. એટલે કોઈનો હાથ ભાંગે છે, આપણે દવાખાને જઈને એક્સરે કઢાવીએ છીએ અને એ રિપોર્ટમાં પેલી ખાંચાવાળી સફેદ લાઈન એકદમ સ્પષ્ટ દેખાય છે. ડોક્ટર બસ આંગળી ચીંધીને કહે છે કે જુઓ, અહીં તિરાડ છે. એ પ્રક્રિયા એકદમ સીધી અને સરળ હોય છે. હા અથવા ના. તૂટેલું છે કે પછી નથી તૂટેલું. એકદમ સાચું. અને સાચું કહું તો એ વસ્તુ આપણને એક પ્રકારનું આશ્વાસન આપે છે. મનુષ્યના સ્વભાવમાં છે કે તેને એવી વસ્તુઓ ગમે છે જેને જોઈ શકાય, અલગ અલગ ખાનાઓમાં વહેંચી શકાય અને જેના પર લેબલ લગાવી શકાય. બરાબર છે. પણ જ્યારે વાત માનવ ઇતિહાસની હોય, આપણી પોતાની ઓળખની હોય કે પછી કોઈ સામાજિક માનસિકતાના ઊંડાણની હોય, ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. ત્યાં કોઈ જ સ્પષ્ટ રેખાઓ નથી હોતી. સાચી વાત. ત્યાં આપણે એક એવા પરિદૃશ્યને જોઈ રહ્યા હોઈએ છીએ જે એકદમ ધૂંધળું છે. હા, આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો, આ સઘન ચર્ચાનો મુખ્ય વિષય પણ આ જ ધૂંધળાપણું અને ઓળખની શોધ છે. આજે આપણે રવિન્દ્રનાથ ટાગોરની અત્યંત પ્રખ્યાત નવલકથા ગોરાના ઊંડાણમાં ઉતરવાના છીએ. આ યાત્રા શરૂ કરતા પહેલા એક પ્રખ્યાત વિદ્વાન ડૉક્ટર સુકુમાર સેનનું એક વિધાન મારા મગજમાં ઘર કરી ગયું છે. તેઓ આ નવલકથાને આધુનિક ભારતનું મહાભારત કહે છે. અરે વાહ! આ બહુ મોટું વિધાન છે. હા, એટલે જ. અને ડોક્ટર સુકુમાર સેનનો આ વિધાન બહુ જ વજનદાર છે અને તેની પાછળ એક મોટું કારણ છે. જુઓ, જે રીતે આપણા પ્રાચીન મહાભારતમાં ધર્મ શું છે, કર્તવ્ય શું છે અને સંકટ સમયે વ્યક્તિની સાચી ઓળખ શું હોવી જોઈએ તેના અત્યંત સૂક્ષ્મ અને જટિલ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, બિલકુલ તેવું જ આ નવલકથામાં છે. આ કોઈ સામાન્ય કથા નથી. આ એક આખો યુગ છે જે પોતાની સાચી ઓળખ શોધી રહ્યો છે. અને આ બધી વાતો આપણા શ્રોતાઓ માટે શા માટે મહત્વની છે? કારણ કે ઓળખ અને રાષ્ટ્રવાદના જે મૂળભૂત પ્રશ્નો 1880ના દાયકાની આસપાસ હતા, તે આજે પણ આપણા સમાજમાં એટલા જ, કદાચ તેનાથી પણ વધુ પ્રસ્તુત છે. બિલકુલ સાચી વાત. તો ચાલો, કથાના વિશાળ ફલક પર નજર કરીએ. આપણો જે સ્ત્રોત છે તે મુજબ આ કૃતિ એટલે કે ગોરા, તેનો પ્રકાશન વર્ષ 1910 છે. અને તમને જાણીને નવાઈ લાગશે, આ નવલકથા એટલી વિશાળ છે કે તેમાં કુલ 96 પ્રકરણો છે. બાપરે, 96 પ્રકરણો? હા. અને આટલા મોટા સાહિત્યિક દસ્તાવેજને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવનાર અનુવાદક રમણલાલ સોની છે. તેમનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે. બરાબર. ઇતિહાસમાં આ સમયગાળાને બંગાળ નવજાગરણ એટલે કે બેંગોલ રેનેસાન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એવો સમય હતો જ્યારે એક બાજુ બ્રિટિશ સામ્રાજ્યવાદનો અજગર ભરડો હતો અને બીજી બાજુ ભારતીય સમાજ પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહ્યો હતો. આખો સમાજ એક જબરદસ્ત વૈચારિક મથામણમાંથી પસાર થઈ રહ્યો હતો. એકદમ. એટલે આ પરિસ્થિતિને સમજવા માટે મને પેલા પૃથ્વીના પેટાળમાં રહેલી બે વિરોધી ટેક્ટોનિક પ્લેટ્સના ટકરાવાનું દૃશ્ય દેખાય છે. જો સામાજિક સંદર્ભ જોઈએ ને, તો સમાજ બે સાવ અલગ વૈચારિક વર્ગોમાં વહેંચાયેલો હતો. એક બાજુ ઉદારમતવાદી બ્રાહ્મો સમાજ હતો, જે મૂર્તિપૂજા અને જ્ઞાતિપ્રથાનો સખત વિરોધ કરતો હતો. રાઈટ. અને બીજી બાજુ રૂઢિચુસ્ત હિન્દુ વર્ગ હતો, જે પ્રાચીન પરંપરાઓ અને નીતિ નિયમોનું અત્યંત ચુસ્ત પાલન કરતો હતો. આ બે વિરોધી વિચારધારાઓ જાણે બે વિશાળ ટેક્ટોનિક પ્લેટ્સ છે, જે એકબીજા સાથે ટકરાઈ રહી છે, અને બ્રિટિશ શાસન જાણે એક પ્રેશર કુકરનું કામ કરી રહ્યું છે. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. પ્રેશર કુકરને કારણે આ ટકરાવની તીવ્રતા વધી રહી હતી. પણ એક મિનિટ, મને અહીં એક મોટો વિરોધાભાસ દેખાય છે. શું? બ્રિટિશરો સામે લડવા માટે તો આખા સમાજને એક થવાની, સંગઠિત થવાની જરૂર હતી ને? તો પછી લોકો બે સાવ અલગ વૈચારિક દિશાઓમાં કેમ ફંટાઈ ગયા? આ પ્રશ્ન બહુ જ સચોટ છે અને તેનો જવાબ માનવ મનોવિજ્ઞાનની ઊંડાઈમાં છુપાયેલો છે. કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ પણ સમાજ ગુલામીમાં હોય અથવા તેના મૂળભૂત અસ્તિત્વ પર ખતરો હોય, ત્યારે તેની પાસે પ્રતિભાવ આપવાના બે રસ્તા હોય છે. અમુક લોકો પોતાની ઓળખ કાયમ માટે ભૂંસાઈ જવાના ડરથી પોતાના મૂળિયા અને પરંપરાઓને વધુ મજબૂતાઈથી વળગી રહે છે.
તેઓ એ જૂની માન્યતાઓમાં પોતાની સુરક્ષા શોધે છે. એટલે ડિફેન્સિવ થઈ જાય. બિલકુલ. તેમને લાગે છે કે જો આપણે બધું જ બદલી નાખીશું તો આપણું મૂળ સ્વરૂપ શું બચશે? આ સંરક્ષણાત્મક માનસિકતા રૂઢિચુસ્ત વર્ગની હતી. જ્યારે બીજો વર્ગ એટલે કે બ્રાહ્મો સમાજ જેવો ઉદારમતવાદી વર્ગ એવું માને છે કે જો આપણે ગુલામીમાંથી મુક્ત થવું હોય અને શક્તિશાળી દુશ્મન સામે ઊભા રહેવું હોય તો આપણે પહેલા આપણા સમાજને અંદરથી સુધારીને કુરિવાજો દૂર કરવા પડશે. એટલે કે આપણે આધુનિક અને વૈચારિક રીતે સશક્ત બનવું પડશે. સાચી વાત. તો પછી આપણી આ કથા માટે આ ઐતિહાસિક ખેંચતાણનો અર્થ શું થાય છે? મને લાગે છે કે અહીં જ કથાનાયકનો પ્રવેશ થાય છે, જેનું નામ છે ગોરા, એટલે કે ગોરમોહન. હા, ગોરા. ગોરાની માન્યતાઓ બહુ જ રસપ્રદ છે. તે અત્યંત ચુસ્ત હિન્દુ બ્રાહ્મણ છે, પરંતુ તેની રાજકીય વિચારધારા ખરેખર વિચારતા કરી મૂકે તેવી છે. તે અસ્પૃશ્યતા અને હિન્દુ ધર્મની કઠોર પરંપરાઓને બ્રિટિશરો સામેનું શસ્ત્ર માને છે. પણ સાંભળો, અહીં મારી ગળે આ વાત ઉતરતી નથી. ગોરા પોતે એક ભણેલો ગણેલો યુવાન છે, તો પછી તે અસ્પૃશ્યતા જેવી એકદમ નકારાત્મક, સામાજિક રીતે નુકસાનકારક અને વિભાજનકારી બાબતને બ્રિટિશરો સામેનું શસ્ત્ર કેવી રીતે માની શકે? આ તો પાયામાંથી જ ખોટું લાગે છે. આજ તો ગોરાના પાત્રની સૌથી મોટી જટિલતા છે. આપણે આને ગોરાની મતલબ 1880ના દાયકાની માનસિકતાથી સમજવો પડે. ગોરા માટે તે અસ્પૃશ્યતા માત્ર કોઈ વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ નહોતો. અચ્છા. ના, તે પોતાના ધર્મને, પોતાની સંસ્કૃતિને વિદેશી પ્રભાવથી સંપૂર્ણપણે શુદ્ધ રાખવાની એક આત્યંતિક કોશિશ હતી. ગોરાના મતે જો ભારતીયો બ્રિટિશરો સાથે હળશે મળશે, તેમની સાથે ખાવા પીવાનું રાખશે, તેમની જીવનશૈલી અપનાવશે, તો તેઓ પોતાની અસલી સાંસ્કૃતિક ઓળખ હંમેશા માટે ગુમાવી બેસશે. ઓહો. તેથી આ બધી કઠોર પરંપરાઓ અને આભડછેટ તેના માટે એક અત્યંત મજબૂત સંરક્ષણાત્મક દિવાલ હતી. એક એવું કવચ જે તેને લાગતું હતું કે તેના સમાજને સુરક્ષિત રાખશે. ઓહ, એટલે તે ભેદભાવને સુરક્ષાનું સાધન માની બેઠો હતો. હવે સમજાયું. પણ આ સંરક્ષણાત્મક દિવાલ વચ્ચે જ્યારે બ્રાહ્મો સમાજના લોકોનો પ્રવેશ થાય છે, ત્યારે અસલી વાર્તા શરૂ થાય છે ને? હા, ત્યાંથી જ વળાંક આવે છે. ગોરા અને તેના મિત્ર વિનોયનો સંપર્ક જ્યારે બ્રાહ્મો સમાજના પરેશબાબુ અને તેમની દીકરીઓ સુચરિતા અને લલિતા સાથે થાય છે, ત્યારે બંને દુનિયાઓ વચ્ચે એક ભયંકર વૈચારિક અને ભાવનાત્મક સંઘર્ષની શરૂઆત થાય છે. બિલકુલ. અને આ સંઘર્ષ ધીમે ધીમે કથાને તેની ચરમસીમા એટલે કે ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. અને આ ચરમસીમા એટલી જબરજસ્ત છે કે જાણે પેલો ટેક્ટોનિક પ્લેટ્સનો ટકરાવ એક ભયાનક ભૂકંપમાં ફેરવાઈ જાય. એકદમ સાચી વાત. અને આ ભૂકંપ ગોરાના પોતાના ઘરની અંદર જ આવે છે. હા, ગોરાના પાલક પિતા કૃષ્ણદયાળ મૃત્યુશૈયા પર છે અને જીવનની અંતિમ ક્ષણોમાં તેઓ એક એવો રહસ્ય સ્ફોટ કરે છે જે બધું જ વેરવિખેર કરી નાખે છે. શ્રોતાઓ, ધ્યાનથી સાંભળજો. સત્ય એ બહાર આવે છે કે ગોરા વાસ્તવમાં બ્રાહ્મણ છે જ નહીં. ના હોય. હા, તેના જન્મનું સાચું રહસ્ય એ છે કે તે 1857ના સંગ્રામ સમયની એક આયરિશ મહિલાનું સંતાન છે. વિચારો, જે માણસ આખી જિંદગી પોતાની હિન્દુ બ્રાહ્મણ તરીકેની શુદ્ધતા પર ગર્વ કરતો હતો, તે ખરેખર યુરોપિયન મૂળનું નીકળે છે. આ સાંભળીને તો ગોરાના પગ નીચેથી જમીન જ સરકી જાય ને. અને આ ક્ષણ જ નવલકથાનો આત્મા છે. આ સત્યનું જ્ઞાન ગોરા માટે માત્ર એક આંચકો નથી, પણ તેની આખી ઓળખનો સંપૂર્ણ વિનાશ છે. બરાબર. ગોરા આખી જિંદગી જે જાતિગત શુદ્ધતાના, જે કવચના ભ્રમમાં જીવતો હતો, તે એક જ ક્ષણમાં ધ્વસ્ત થઈ જાય છે. પણ અહીં સૌથી મોટી સાહિત્યકીય સુંદરતા એ છે કે આ ભ્રમ તૂટતા જ તેને વાસ્તવિક મુક્તિ મળે છે. મુક્તિ? એટલે કેવી રીતે? અત્યાર સુધી તે જે સંરક્ષણાત્મક દિવાલની આપણે વાત કરી રહ્યા હતા, એ દિવાલ હકીકતમાં દુશ્મનોથી તેનું રક્ષણ નહોતી કરી રહી, પણ એ તેની પોતાની જ માનસિક જેલ હતી, અહંકારની જેલ. વાહ, શું વાત છે! અને આ અહંકારની જેલ તૂટ્યા પછી ગોરાના પાત્રમાં જે અભૂતપૂર્વ પરિવર્તન આવે છે, તે ખરેખર રોમાંચક છે. ગોરા અહીં રાષ્ટ્રવાદ અને ઓળખની કટોકટીનું સૌથી મોટું પ્રતીક બની જાય છે. શરૂઆતમાં જે કઠોર અને આક્રમક રાષ્ટ્રવાદી હતો, તે ગોરા હવે એક સાર્વત્રિક માનવી તરીકે પુનર્જન્મ પામે છે. હા, તેનું ટ્રાન્સફોર્મેશન અદ્ભુત છે. આ પરિવર્તન દર્શાવતું તેનું એક શબ્દશઃ ઐતિહાસિક વિધાન છે જે મારે અહીં ટાંકવું જ પડશે. ગોરા કહે છે,
હું હિન્દુ નથી, આજે હું ભારતવર્ષીય છું. આ એક જ વાક્યમાં ટાગોરે નવલકથાનો સમગ્ર નિચોડ મૂકી દીધો છે. આ વાક્ય કોઈ ધર્મનો વિરોધ નથી, પણ ધર્મની સીમાઓથી પર જઈને એક વિશાળ માનવતાનો સ્વીકાર છે. પણ આ યાત્રામાં આપણે અન્ય પાત્રોના પ્રદાનને પણ બહુ ગંભીરતાથી લેવું પડે. જેમ કે ખાસ કરીને આનંદમયીનું પાત્ર. આનંદમયી ગોરાની પાલક માતા છે. તે કથામાં માતૃત્વ અને સાર્વત્રિક પ્રેમનું સાકાર રૂપ છે. ટાગોરની દિવ્ય સ્ત્રીત્વની કલ્પનાનું આ જીવંત મૂર્ત સ્વરૂપ છે. હા, અને આનંદમયીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ધાર્મિક અને સામાજિક ભેદભાવથી પર છે. કથાના અંતમાં જ્યારે ગોરાનો અહંકાર તૂટી જાય છે ત્યારે તે આનંદમયીનો પોતાની સાચી ભારત માતા તરીકે સ્વીકાર કરે છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. પૂછો. કે જ્યાં સુધી ગોરા બ્રાહ્મણ હોવાના અહંકારમાં હતો ત્યાં સુધી તે આ આનંદમયીને જેણે તેને ઉછેરીને મોટો કર્યો છે તેને સાચી ભારત માતા તરીકે કેમ ન જોઈ શક્યો? કારણ કે ગોરાની દ્રષ્ટિ પર સિદ્ધાંતોના ચશ્મા ચડેલા હતા. એટલે જ્યાં સુધી ગોરા પોતાની શુદ્ધતાના અહંકારમાં હતો ત્યાં સુધી તે ભારત દેશને એક અમૂર્ત, કઠોર સિદ્ધાંત તરીકે જોતો હતો. તેના મનમાં દેશ એટલે કેટલાક પવિત્ર નિયમો, વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિઓની કડક સીમાઓથી બંધાયેલું એક માળખું. બરાબર. પણ જ્યારે તેના મૂળિયા જ ઉખડી જાય છે ત્યારે તેનું એ અહંકારનું માળખું તૂટી પડે છે. ત્યારે તેને અહેસાસ થાય છે કે સાચો દેશ જૂના પુસ્તકોના જડ સિદ્ધાંતોમાં નથી, પણ જીવતા જાગતા શ્વાસ લેતા લોકોમાં છે. તે ભારતને પહેલીવાર આનંદમયની જેમ નિઃશરતી પ્રેમ કરતી, કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના બધાને અપનાવતી એક વિશાળ હૃદયવાળી માતા તરીકે જોઈ શક્યો. કેટલી ઊંડી વાત! અને આ નવલકથામાં બ્રાહ્મો સમાજના પાત્રો પણ આ જ દાર્શનિક થીમને આગળ વધારે છે. ઉદાહરણ તરીકે પરેશબાબુ. પરેશબાબુ નવલકથાનું નૈતિક હોકાયંત્ર છે. તેઓ સંસ્થાકીય કટ્ટરતા અને જડતાની જગ્યાએ આધ્યાત્મિક સહિષ્ણુતા અને સ્વતંત્ર વિચારની માંગ કરે છે. અને વિનોય પણ ખરો ને? હા, વિનોય, જે ગોરાનો મિત્ર છે, તે રોમાન્ટિક પ્રેમ અને વ્યક્તિગત સ્વતંત્ર વિચારના ઉદયનું પ્રતીક છે. આ ઉપરાંત ટાગોરે સ્ત્રી પાત્રો દ્વારા જે ક્રાંતિ દર્શાવી છે તે 1880ના દાયકાના પરિપ્રેક્ષ્યમાં અકલ્પનીય હતી. સુચરિતા અને લલિતા બ્રહ્મો સમાજની યુવતીઓ છે અને તે બંને સ્ત્રી સશક્તિકરણનું મજબૂત પ્રતીક છે. લલિતાનું પાત્ર ખાસ ધ્યાન ખેંચે છે. બિલકુલ. લલિતા માત્ર ઘરમાં બેસીને વિચારો નથી કરતી, તે આડોશ-પાડોશની છોકરીઓ માટે મફત શાળાની શરૂઆત કરે છે અને સમાજના સામાજિક કુરિવાજો સામે સક્રિય રીતે લડે છે. અને આ જ બાબત આપણને નવલકથાના ગહન દાર્શનિક વિષયવસ્તુ તરફ દોરી જાય છે. ટાગોરે અહીં રાષ્ટ્રવાદની વ્યાખ્યા જ બદલી નાખી છે. આપણી ડીપ ડાઇવનો આ બહુ મહત્વનો મુદ્દો છે કે ટાગોર આક્રમક રાષ્ટ્રવાદનો સખત વિરોધ કરે છે. હા. ગોરાની યાત્રા એક એક્સક્લુઝિવ, એટલે કે માત્ર અમુક જ લોકોને સમાવતા અને બાકીનાને બાકાત રાખતા રાષ્ટ્રવાદમાંથી શરૂ થઈને ઇન્ક્લુઝિવ, એટલે કે સૌને સમાન રીતે સમાવી લેતા રાષ્ટ્રવાદ તરફ જાય છે. અંતિમ વિજય ટાગોરમાં માનવ ધર્મનો થાય છે. સાચી વાત. આખી નવલકથામાં બાહ્ય આભડછેટ અને વર્ણ વ્યવસ્થા પર આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. શુદ્ધતાનું જે કવચ ગોરા પહેરીને ફરતો હતો તે માત્ર એક ભ્રમણા હતી. અને આ ભ્રમણા તૂટ્યા પછી જે નવી ઓળખ ઊભી થાય છે તેને સાહિત્યિક ભાષામાં કોલોનિયલ હાઇબ્રિડિટી, એટલે કે કોલોનિયલ હાઇબ્રિડિટીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આ બહુ જ રસપ્રદ ખ્યાલ છે. અચ્છા, તો આ કોલોનિયલ હાઇબ્રિડિટી બરાબર શું છે? કોલોનિયલ હાઇબ્રિડિટી એટલે માત્ર બે સંસ્કૃતિઓનું મિશ્રણ નહીં, પણ એક એવી નવી ઓળખ ઊભી થવી જે સંપૂર્ણપણે પશ્ચિમી પણ ન હોય અને સંપૂર્ણપણે રૂઢિચુસ્ત ભારતીય પણ ન હોય. ઓહ. હા, ટાગોર સ્પષ્ટ કરે છે કે ભારતની સાચી ઓળખ અંગ્રેજોના આંધળા અનુકરણમાં પણ નથી અને જૂની કટ્ટર પરંપરાઓમાં બંધાઈ રહેવામાં પણ નથી. તો સાચી ઓળખ શેમાં છે? સાચી ઓળખ બિનસાંપ્રદાયિકતા અને વૈશ્વિક બંધુત્વમાં રહેલી છે. પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમના આધુનિક વિચારોનું શ્રેષ્ઠ સમન્વય. અને ટાગોરની આ આધુનિક વિચારધારા નારી સશક્તિકરણની વ્યાખ્યામાં પણ સ્પષ્ટ દેખાય છે. ટાગોરે સ્ત્રીઓના દેવીકરણનો સખત વિરોધ કર્યો છે. હા, આ મુદ્દો બહુ જ ક્રાંતિકારી છે. આ બહુ આશ્ચર્યજનક લાગે કે કોઈ સ્ત્રીને દેવી માનવાનો વિરોધ શા માટે કરે? પણ તેનું કારણ સચોટ છે.
કારણ કે સમાજ સ્ત્રીઓને દેવી માનીને તેમને પૂજનીય બનાવીને ઘરની 4 દિવાલોમાં કેદ રાખે છે. તે સ્ત્રીઓ માટે જીવંત માનવીય અધિકારો અને પસંદગીની સ્વતંત્રતાની સ્પષ્ટ હિમાયત કરે છે. આ તો મને એક સોનાના પાંજરા જેવું લાગે છે. મતલબ, પાંજરું ભલે સોનાનું હોય, એટલે કે સ્ત્રીને ઉચ્ચ આસન પર બેસાડી દેવી માનવી, પણ તે પાંજરું તેની આકાશમાં ઉડવાની સ્વતંત્રતા તો છીનવી જ લે છે ને. દેવી કહીને સમાજ તેને એક સામાન્ય મનુષ્યની જેમ ભૂલો કરવાના, પોતાના નિર્ણયો લેવાના કે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાના હકથી વંચિત કરી દે છે. વાહ, આ બહુ જ શક્તિશાળી ઉદાહરણ આપ્યું તમે. દેવી બનાવીને તમે તેને એક જીવંત માણસ તરીકેના અધિકારોથી બાકાત કરી દો છો. ટાગોર આ વાત 100 વર્ષ પહેલા બહુ સારી રીતે સમજી ગયા હતા કે સ્ત્રીને દેવી નહીં પણ એક સમાન મનુષ્ય ગણવાની જરૂર છે. ચાલો, હવે આપણે આ કૃતિની સાહિત્યિક શૈલી અને તેના શક્તિશાળી પ્રતીકો વિશે વાત કરીએ. આ સ્ત્રોતમાં આપેલ માહિતી મુજબ આ કૃતિની શૈલી માટે બહુભાષ્યતા અથવા તો હેટ્રોગ્લોસિયા જેવા પારિભાષિક શબ્દનો ઉપયોગ થયો છે. આનો અર્થ એ છે કે આ નવલકથા એક વૈચારિક યુદ્ધભૂમિ સમાન છે. બરાબર. હેટ્રોગ્લોસિયા એટલે એવી સાહિત્યક રચના જ્યાં એક જ સત્ય ન હોય પણ અનેક વિરોધી અવાજો એકસાથે ગુંજતા હોય. એટલે કે અલગ અલગ દ્રષ્ટિકોણ. હા, આ કથામાં ગોરાનો કટ્ટરવાદી અવાજ, વિનોયનો રોમેન્ટિક અવાજ અને પરેશબાબુનો ઉદારમતવાદી અવાજ સતત ટકરાય છે. ટેગોર પોતે એક સરમુખત્યાર લેખકની જેમ પોતાનો નિષ્કર્ષ વાચકો પર થોપતા નથી. તે દરેક પાત્રને તેની સંપૂર્ણ દલીલ સાથે રજૂ થવા દે છે અને વાચકને જાતે જ આ વૈચારિક યુદ્ધભૂમિમાંથી પસાર થઈને સત્ય શોધવાની ફરજ પાડે છે. અને આ સત્ય શોધવાની પ્રક્રિયામાં જે પ્રતીકો મૂકવામાં આવ્યા છે તે અદ્ભુત છે. કથાનાયકનું નામ ગોરા પોતે જ એક બહુ મોટું પ્રતીક છે. સાચી વાત. ગોરા નામ તેના યુરોપિયન મૂળની તો વાત કરે જ છે, પરંતુ સાથે સાથે તે 16મી સદીમાં બંગાળમાં સાર્વત્રિક પ્રેમનો પ્રચાર કરનાર સંત ચૈતન્ય મહાપ્રભુ, જેમને ગૌરાંગ પણ કહેવાતા, તેમનું પણ પ્રતીક છે. બીજું શક્તિશાળી પ્રતીક છે જનોઈ. નવલકથામાં જનોઈ એ માત્ર એક દોરો નથી, તે ધાર્મિક અહંકાર અને સામાજિક સર્વોચ્ચતાના કવચનું પ્રતીક છે. બિલકુલ. અને અંતે જ્યારે ગોરા બ્રાહ્મણત્વના બ્રહ્મમાંથી બહાર આવે છે ત્યારે જનોઈનું પતન થાય છે, જે રૂઢિચુસ્તતા અને અહંકારના અંતનું સૂચન કરે છે. અને આખી નવલકથાનું સૌથી હૃદયસ્પર્શી અને સચોટ અંતમ પ્રતીક છે લચ્છમ્યા. લચ્છમ્યા. હા, લચ્છમ્યા એ અંતમ દૃશ્યમાં આવતું પાત્ર છે, જે એક ખ્રિસ્તી નોકરાણી છે. ગોરા જ્યારે પોતાની સાચી ઓળખ પામે છે ત્યારે તે આ ખ્રિસ્તી નોકરાણી પાસે પાણી માંગે છે. અરે વાહ! ગોરાનું તેની પાસે એક ગ્લાસ પાણી માંગવું એ સદીઓ જૂના સામાજિક ભેદભાવ અને આભડછેટના પતનનું અત્યંત સચોટ પ્રતીક છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે કે માત્ર એક ગ્લાસ પાણી માંગવાની એક અત્યંત સામાન્ય દૈનિક ઘટના સાહિત્યનો સૌથી મોટો અને શક્તિશાળી રાજકીય અને સામાજિક સંદેશ કેવી રીતે બની જાય છે. અદ્ભુત. અને આ જ કારણસર આ કૃતિની સાંપ્રત સમયમાં પ્રસ્તુતતા ખૂબ જ વધારે છે. તમને યાદ હશે, 1992માં ભારતમાં બાબરી મસ્જિદ ધ્વંસની ઘટના બની હતી. હા, બહુ દુઃખદ ઘટના. તે પછી આખા દેશમાં જે કોમી ઉન્માદ અને હિંસાનું વાતાવરણ ઊભું થયું હતું, તેને રોકવા માટે સાહિત્ય અકાદમી દ્વારા એક મોટું ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું હતું. એ શું હતું? સમાજમાં ધાર્મિક કટ્ટરતા ઘટાડવા અને સહિષ્ણુતાનો સંદેશ આપવા માટે ગોરા નવલકથાને એકસાથે 21 ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી હતી. શું વાત છે! 21 ભાષાઓમાં? આ દર્શાવે છે કે સાહિત્ય સમાજને સાજો કરવાનું કેટલું મોટું કામ કરી શકે છે. જો આપણે આખી ચર્ચાનો નિષ્કર્ષ કાઢીએ તો બહુ સ્પષ્ટ છે. ગોરા એ ઓળખના સંકટ, ધાર્મિક કટ્ટરતા અને આક્રમક રાષ્ટ્રવાદ સામે ભારતીય અસ્મિતા અને વિશ્વ બંધુત્વના આદર્શોનું એક અવિસ્મરણીય મહાકાવ્ય છે. સાચો ધર્મ અને સાચો રાષ્ટ્રવાદ એ જ છે જે ભેદભાવની દિવાલો તોડીને સમગ્ર માનવજાતને એક કરે. બિલકુલ. આ કૃતિ એક વ્યક્તિના અત્યંત કટ્ટર રાષ્ટ્રવાદમાંથી એક વિશાળ વૈશ્વિક બંધુત્વ તરફના પ્રયાણની ઐતિહાસિક સાક્ષી પૂરે છે. આજના સમયમાં જ્યાં આપણે માહિતીના અતિરેક અને ભયંકર કટ્ટર ધ્રુવીકરણ વચ્ચે જીવી રહ્યા છીએ, આ વિશ્લેષણ આપણને એક જબરદસ્ત પાઠ ભણાવે છે. કયો પાઠ? તે આપણને યાદ અપાવે છે કે આપણી સાચી ઓળખ બીજાને નીચા દેખાડવામાં કે તેમને બાકાત રાખવામાં નથી,
પરંતુ તેમને પ્રેમથી સમાવી લેવામાં છે. ખરેખર. અને આ સઘન ચર્ચાના સમાપન તરફ આગળ વધતા હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. શ્રોતાઓ, જરા વિચારજો. જો આપણી ઓળખ, આપણો ધર્મ અને આપણી માન્યતાઓ માત્ર એવી વાર્તાઓ જ હોય જે આપણે પેઢીઓથી આપણી જાતને કહેતા આવ્યા છે, તો જરા વિચારો. ગોરાની જેમ જ જો અચાનક આપણને ખબર પડે કે આપણો ઇતિહાસ, આપણો જન્મ, આપણી જાતિ આપણે જે વર્ષોથી માનીએ છીએ તેના કરતાં સાવ અલગ છે, તો આપણે ખરેખર કોણ હોઈશું? શું આપણી અંદરનો એ શુદ્ધ માણસ તે ધાર્મિક કે સામાજિક લેબલ વિના પણ જીવતો રહી શકશે ખરો? આ એક એવો ઊંડો પ્રશ્ન છે જે કોઈ પણ આધુનિક એક્સ-રે મશીનથી પણ પકડી શકાતો નથી. તેનો જવાબ આપણે આપણી અંદર જ શોધવો પડે. બિલકુલ સાચી વાત. આપણે શરૂઆતમાં જે તબીબી નિદાન અને એક્સ-રેની વાત કરી હતી, ત્યાં જ આપણે પાછા ફરીએ છીએ. આ ધૂંધલાપણું, આ લેબલ વિનાની અવસ્થા જ આપણી સાચી માનવીય ઓળખ છે. આપણે માણસ તરીકે બહુ જ જટિલ છીએ. જો આ બધા જ સામાજિક અને ધાર્મિક લેબલ્સ કાઢી નાખવામાં આવે, તો અંતે માત્ર એક શુદ્ધ, નિર્મળ અને સાર્વત્રિક મનુષ્ય જ બચે છે. આશા છે કે આ સઘન ચર્ચાએ તમારા વિચારોને નવી દિશા આપી હશે. આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. વિચારતા ઇન્ડિયન રહેજો. લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.